ગિરી બાપુ બહુ હું નજીકતાથી મારા પરિચયમાં છે, એના બાળપણથી. એ ભણતા ત્યારે પણ એને ઓળખતો. એમના મોસાળ, એમના નાના એ મારા દાદાના ખારા મિત્ર હતા. અને બાપુ કળસાર ભણતા મને યાદ છે. અને બસમાં અપડાઉન કરી અને અમરીશભાઈ મહુવા ભણવા જતા ગિરિબાપુ. અને કૃપા તમે ગણો સાહેબ, એટલી બધી એની જીભ પકડાતી, ટિકિટ નહોતા બોલી શકતા. એને બદલે મહાદેવની કૃપા થાય તો આ મુકમ કરોતી વાચાલમ એનો પૂરેપૂરો કોઈ દાખલો હોય, મહાદેવની કૃપા ઉતરે તો કેવું થાય. આ ગિરિબાપુ છે એ દાખલો છે સાહેબ. અને એવા એક તપસ્વી મહાપુરુષના મુખેથી આપ શિવ પુરાણ સાંભળી રહ્યા છો, એ મોટી વાત છે. કોના મુખેથી સાંભળવું એ પણ મોટી વાત છે ને. તમે રિવોલ્વરનો કે બંદૂકનો કાર્ટિસ લ્યો તો હાથમાં લઈને તમે કોકને ઘા કરો તો લોહી ન નીકળે, પણ એ કેવા વેપનમાંથી પાસ થાય છે, કેવી ગનમાંથી પાસ થાય છે કે માણસના હૃદય સુધી પહોંચી શકે. એમ કથા કોના મુખમાંથી બહાર નીકળે છે ને તો જ માણસના હૃદય સુધી પહોંચી શકે. આ એટલા દિવસથી તમે ગિરિબાપુના મુખેથી આવો રૂડો અવસર, આવી કથા સાંભળી રહ્યા છો. આપ બધાનું અહીંથી સ્વાગત કરું છું બાપુ. અને બાપુ એથી મને શિવ પુરાણ બેસાડ્યું ને અને ગિરિબાપુના મુખેથી જ્યારે સાંભળવાનું મળે છે એટલે મારે તમને આનંદ કરાવો. પણ મને જે હરખ છે એ હરખનો કોઈ પાર નથી, કારણ કે અહીંયા સ્વામિઓનાથ ને દ્વારકાધીશ સતત અહીંયા હાજર છે. આજે થોડો ઘણો વરસાદ આવ્યો ને એ તો એ રહી ન એક્યો ઇન્દ્ર મહારાજ કે હાલ હું ઘડીક ડોક્યું કરી આવું, નકર આમાં હું હાજરી નહીં આપી શકું. એટલે એ ડોક્યું કરવા આવ્યો હતો અને એ કે ધૂળ થોડી ઘણી ઉડે છે, હેરખું કરી દઉં. પણ મારે એ કેવું છે કે યદુવંશ એ ભગવાન સોમનાથની દયાથી એ ચંદ્રને શ્રાપમાંથી મુક્ત કરે અને પછી જે વંશ ચાલે છે એ ચંદ્ર વંશ છે. અને પછી યદુ થયા, પછી યદુવંશ ચાલ્યો અને એમાં પછી નંદને નેહડે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ કનૈયો આવ્યો છે. એની 140મી પેઢી આપણે ડાયરેક્ટ આવીએ છીએ બધા. અને આ જે અવસર જે થયો છે સાહેબ, અને મારે એ કેવું છે કે એ શિવ ને શક્તિએ બે એક મહિનો લઈ લીધો. આ ચૈતર મહિનો છે એ શક્તિનો છે અને શ્રાવણ મહિનો શિવનો છે, પણ બે પાછા હપીને વહેંચણી કેવી કરી. ચૈતર મહિનાના નોરતામાં 9મે દિવસે રામનું પ્રાગટ્ય થાય અને રામનું પ્રાગટ્ય થાય એટલે એના ભક્તને વાહોમાં આવવું જ પડે. અને આ ચૈત્રી પૂર્ણિમા એટલે હનુમાન જયંતિ, આજે હનુમાનજીને અવતરણ થવું પડે. અને બાપુ શ્રાવણ મહિના ભગવતીને કીધું ભોળાનાથે કે ભાઈ જો તમે એ રામનું પ્રાગટ્ય તમારી પાસે રાખો, પણ જેદી રતી રોતી રોતી મારી પાસે આવી, કામદેવને જ્યારે ભગવાન શિવ કે મેં બાળીને ભસ્મ કર્યો અને ત્યારે રતી રડતી રડતી આવે છે, આપણી ઘરે દ્વારકાધીશ આવ્યો ને એ પણ કૃપા મહાદેવની છે. કૃષ્ણ કનૈયો જે આપણા ઘરે છે, દરેક વખતે બાપુ જ્યારે અવતાર લેવાનો હોય એટલે આપ તો મહાપુરુષોની પાંચ મારું બીજું ન કહેવાનું હોય, હું તો તમારા ખોળામાં બેહીને કાલું કાલું બોલું છું, આપ બધાને ખબર હોય, પણ મને આનંદ છે એટલે મારી અંદરથી એક ઉભરો આવે છે. જ્યારે જ્યારે ધરતી ઉપર પાપ વધે એટલે અથવા તો દેવતાઓને કાંઈ તકલીફ પડે એટલે બધા દોડીને કૈલાસ જાય. બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, વરુણ, તમામ લોકો પેલી શેલી કેબિનેટ, આજની ભાષામાં વાસણભાઈ કહું તો શેલી કેબિનેટ એ ત્યાં બેસે કૈલાસમાં. અને પછી ભોળોનાથ એમ કે જાઓ વિષ્ણુ તમે અવતાર લ્યો, અને આખી કેબિનેટ ઉતરે ને એને પૂર્ણ અવતાર કહેવાય. આખી કેબિનેટ ઉતરે. રામ અવતારમાં લેવાનું એટલે ભગવાન શિવે કીધું કે તમે રામ બને, હું હનુમાન બનીને આવું છું. બ્રહ્માને કીધું હું આવું છું જાંબુવાન થઈને. ટૂંકમાં દરેક બધા શિવે કહી દીધું બધા વાનર બનીને રીસ વાનરનું રૂપ ધારણ કરીને જવાનું છે અને રામની લીલામાં સાથ આપવાનો છે. શેષ નારાયણ કે હું એકલો ન રહું એટલે કે તમે લક્ષ્મણ થઈને જાઓ. લક્ષ્મીજી કે હું શું કરું તા તમે સીતાજી થાવ. આખી
કેબિનેટ ઉતરે એને પૂર્ણ અવતાર કહેવાય. પણ ક્યાં જન્મ લેશો એ શિવ ક્યાંય બોલ્યા નથી. પણ હું તમે બધા ગૌરવ સાથે કહી શકીએ કે જ્યારે કૃષ્ણ અવતારની વાત આવી, રતિ જ્યારે રડે છે, કામદેવને બાળીને ભસ્મ કર્યા છે, અને એની પત્ની કામદેવની પત્ની રડતી રડતી એમ કહે કે હે મહાદેવ, મારો પતિને તું દેવતાવ્યો આપની પાસે મોકલ્યા છે, એનો કોઈ દોષ નહોતો, આપ એને બાળી દીધા છે, હવે મને મારો પતિ ક્યારે મળશે? ત્યારે કૈલાસના ખોપરામાં બેઠા બેઠા મહાદેવ એટલું બોલ્યા હતા કે હે રતિ, ચિંતા કરતી નહીં, જબ જદુવંશ કૃષ્ણ અવતારા. જ્યારે યદુવંશની અંદર ભગવાન નારાયણ જેથી જન્મ લેશે, ડાયરેક્ટ યદુવંશ કહી દીધો. જબ જદુ કૃષ્ણ, જબ જદુવંશ કૃષ્ણ અવતારા, કૃષ્ણ તનય પતિ હોય તારા. કૃષ્ણની ઘરે દીકરો થઈને કામદેવ જન્મ લેશે. એટલે આપણી પાસે રૂપે છે એનું કારણ એ છે કે કામદેવે આપણી ઘરે જન્મ્યો છે. અને એ ભગવાન દ્વારકાધીશ આપણો મુરલીધર મહારાજ, એટલે શ્રાવણ મહિનામાં 8મ દિવસ શિવે એ રાખ્યું કે મારે કહેવાય ગયું છે એટલે એનો જન્મ શ્રાવણ મહિનામાં રાખજો. અને હું આવ્યો ત્યારે અહીં બેઠા ત્યારે દેવરાજભાઈ બોલતા હતા કે કૃષ્ણના દર્શન કરવા માટે ભગવાન શિવ જોગીનું રૂપ ધારણ કરીને આવો સાધુડો બની અને જેથી જશોદાને મોલે આવ્યો છે. અને આવો જ્યારે અવસર વર્ષો પછી બાપુ, આજ મને જે ચિત્ર જોવા મળે છે કે આ આવડું મોટું આયોજન પિંડારાની આ પાવન ભૂમિમાં, અને મારે એ કહેવું છે કે આમાં કદાચ આપણે પોતે પિંડદાન ન કરી શકીએ, પણ અહીંયા આવીને ખાલી તમે દાનનો પ્રવાહ કરી નાખો ને, ત્યાં 71 પેઢીના પિતૃના એમ કહેવાય કે પિંડદાન થઈ જાય, એવી જે આ ભૂમિ છે આપણી. એટલે આમાં ખૂબ બધાએ તમામ દાતાઓને એકવાર તાળીઓના ગગડાટથી વધાવો, જેને દાતા, અને હજી તમારી પાસે 6 તારીખ સુધી છે, જોજો મનની મનમાં નો રહી જાય. જે દેવાય એટલું દઈ દેજો મારો બાપ. આ લક્ષ્મીને તો આવતાય વાર નથી લાગતી ને જાતાય વાર નથી લાગતી, પણ સંસ્કારને આવતાય પેઢીઓ લાગે ને સંસ્કારને જાતાય પેઢીઓ લાગે. અને આજે અવડી મોટી સંખ્યામાં દિવસે કથામાં પણ એટલું બધું માણા, અને મહાદેવની કૃપા તો જુઓ સાહેબ. પ્રોગ્રામ રોજ કરતા હોય. હમણાં તો આ ચૈત્ર મહિનો પ્રમદી જ અહીંયા માં મોગલના સાનિધ્યમાં હતો, ત્યાંથી પછી સીધું બહુચરાજી પ્રોગ્રામ હતો, એટલે 9 વોલ્ટ હતું, અને પાછો બહુચરાજીનો પ્રોગ્રામ પતાવીને જ્યાં, કારણ કે ચૈત્ર મહિનો હોય બાપુ, કારતક મહિનો હોય, મા મહિનો હોય, આમાં અમે કલાકારો જડીએ નહીં. જેમ ભાદરવામાં કાગડો ન જડે એમ અત્યારે કલાકાર ન જડે સાહેબ. પણ આજે બધાય દિવસ દરેક કલાકારોએ બાપુ અહીંયા આવી, અહીંયા પુરુષોત્તમપુરી બાપુએ ગણપતિ વંદના કરી, હમણાં શૈલેષ બાપુએ ઓધાજી મારા વાલાને વઢીને કહેજો સુદમોચી દ્વારકામાં આવ્યા અને અંજનીનો જાયો ઉડ્યો, એ જે આપણને આનંદ કરાવ્યો. અને દેવરાજભાઈએ જે રૂડી વાતો કરી, અને જગદીશભાઈ સરસ મજાનું સંચાલન કરી રહ્યા છે, આપ બધા ભાવથી સાંભળી રહ્યા છો. એટલે અમને હવે શું કહેવાય કે નક્કી નહીં અમે શું બોલીએ, પરહના પલ્લા ચડે છે, અને કાંઈ ન બોલીએ ને અહીંયા તમારા દર્શન કરી લઈને. આજ મને એવું લાગે મારા દ્વારકાધીશનું વિરાટ સ્વરૂપ આવું છે. જે અર્જુનને વિરાટ રૂપ દેખાડ્યું ને એ કદાચ આવું છે. અનેક માથા, અનેક આંખો, અનેક મુખ, અનેક હાથ. અહીં તમે નમઃ પાર્વતી પતિ હર હર કરો છો ને હાથ ઊંચા કરો છો ને, એ તો અહીંથી જોવો તો ખબર પડે કે ચિત્ર કેવું દેખાય. અને હું તમને 100% કહું કે અત્યારે દ્વારકામાં પૂનમ ભરવા જેટલા આવ્યા એ બધા અહીંયા પાછા આવ્યા છે. શું કામ? ત્યાં જાય ને તો એવું જ લાગે કે દ્વારકાધીશે પાંડેરમ બેઠો હોય છે પિંડારાની અંદર. આ પિંડારાની ભૂમિને પાવન થઈ છે સાહેબ. પાવન તો હતી, પણ આપણે અહીંયા આવીને આપણે પાવન થયા છે. એટલે આ મોજ બહુ છે, પણ આપણામાં ફેર પડવો જોવે પાછું. આ ભેગા જેમ બેઠા છો ને એમ ભેગા બેસજો, નગર ભેગા થાય છે પણ ભેગા નથી થતા. પછી બેઠા બેઠા હું કે ઓલે કહી દે, ઓલે બહુ કહી દે, આમ એટલે પણ તું ઘર ભેગો થા ને ભાઈ, ફેર પડવો જોવે ને.